વાર્તાનું નામ છે ધ સિક્રેટ રૂમ 10 દિવસ 10 કરોડ. ભાગ નંબર 5. અડધી સફર અને માઇન્ડ ગેમ. હોલમાં એક મોટું પાંજરું દેખાય છે, જેમાં એક ભૂખ્યો કૂતરો પૂરેલો છે અને તેના ગળામાં એક ચાવી લટકતી જોવા મળે છે. અર્જુન સમજી જાય છે કે હવે પછીના ટાસ્ક માટે આ ચાવી જ તેને કામ આવવાની છે. કદાચ એ 3જા દિવસની ચાવી છે. આજે ટાસ્કનો 5મો દિવસ, એટલે કે ₹10 કરોડ સુધી પહોંચવા માટેની અડધી સફર પૂરી. અર્જુન પાંજરાની નજીક જાય છે અને પાંજરાની ચારે બાજુ ફરે છે ને જુએ છે કે કૂતરો જોર-જોરથી ભસી રહ્યો હતો. અર્જુન સમજી જાય છે કે આ શારીરિક નહીં પણ માનસિક રમત છે. પાંજરાની નજીક એક ટેબલ પર એક ડાયરી પડેલી છે. અર્જુન તે ડાયરી ઉપાડે છે અને તેના પત્તા ફેરવવા લાગે છે અને ડાયરીમાં લખ્યું હતું, અર્જુન, તારે કૂતરાને નુકસાન પહોંચાડ્યા વગર તેના ગળામાં લટકાવેલી ચાવી કાઢી લેવાની છે. અર્જુન વિચારે છે કે એક તો આ કૂતરો એકદમ કદાવર છે, વળી તેની સામે જોતા બિહામણો લાગે છે. અર્જુન શાંત થાય છે. તે વિચારવા લાગે છે કે તેના ગળામાંથી ચાવી કાઢવા માટે તે શું કરી શકે. અર્જુન આમ તેમ નજર દોડાવે છે કે જો તેને કોઈ લાકડી મળી જાય તો તે પાંજરામાં નાખી અને સરળતાથી ગળામાંથી ચાવી બહાર કાઢી શકે. પણ અફસોસ, તેને ચારે બાજુ નજર નાખતા ક્યાંય પણ લાકડી જોવા મળતી નથી. હવે તે વિચારે છે કે જો તેને કંઈ ખાવાનું આપવામાં આવે તો કદાચ તે શાંત થઈ શકે અને તેનું ધ્યાન ખાવામાં હોય તો તેના ગળામાંથી ચાવી બહાર કાઢી શકે. ફરી તે ચારે બાજુ નજર દોડાવે છે અને તેને એક કિચન નજરે પડે છે. તે હિંમત કરી કિચન તરફ આગળ વધે છે. અંદર જઈને નજર દોડાવે છે તો તેને કૂતરાને ખાવા માટેનો ખોરાક નજરે પડે છે. એમાંથી તે નજીક જઈ માંસનો ટુકડો શોધે છે અને તે લઈને ફરી પાંજરા પાસે આવે છે અને તે માંસનો ટુકડો કૂતરાને ખાવા માટે આપે છે અને કૂતરો શાંત થાય છે. જ્યારે કૂતરો ખાઈ રહ્યો હોય છે ત્યારે અર્જુન પ્રેમથી ગળામાંથી ચાવી કાઢી લે છે અને અર્જુન ખૂબ ખુશ થઈ જાય છે. અર્જુનને લાગે છે કે તે જીતી રહ્યો છે, પણ ત્યારે જ સ્માર્ટફોન પર એક મેસેજ આવે છે, તારા ઘરે તારી બહેન હોસ્પિટલમાં છે. જો તું અત્યારે રમત છોડીને જઈશ તો તને માત્ર ₹10 લાખ જ મળશે, નહીંતર આગળનું જીવન જોખમ છે. અર્જુન ફરી વિચારમાં પડી જાય છે કે શું કરવું, ટાસ્ક પૂરો કરવા આગળ વધવું કે મારી બેન પાસે હોસ્પિટલમાં જાઉં. શું અર્જુન પૈસા લઈને ભાગી જશે કે રમત ચાલુ રાખશે? જાણવા માટે આગળનો ભાગ જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.